અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ તાલુકાના મિયાણી ગામમાં ગટર વ્યવસ્થાના પ્રશ્ને ફરી માથું ઉંચક્યું છે। તાજેતરમાં જ સરપંચ દ્વારા ગટરની મરામત અને સફાઈ કામ કરાયું હોવાનું જણાવાયું હતું, પરંતુ હજી મજૂરોને વેતન ચૂકવાયું નથી। ત્યાં જ ગટર ફરી છલકાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ ગટર સફાઈ કામ કાગળ પર પૂરું બતાવી ગ્રામ પંચાયતના નાણાં ઉપાડવામાં આવ્યા હોવાની શંકા ઊભી થઈ રહી છે। જો ગટર યોગ્ય રીતે સાફ કરાઈ હોત તો થોડા જ સમયમાં ફરી એ જ સમસ્યા કેમ ઊભી થાય એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। ગામમાં ચર્ચા છે કે આ સમગ્ર મામલે માત્ર સરપંચ જ નહીં, પરંતુ સંબંધિત તંત્રના કેટલાક અધિકારીઓની સંડોવણી પણ હોઈ શકે છે। કેટલાક લોકો તલાટી સહિતના જવાબદાર તંત્રના ભાગીદાર હોવાની પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે। ગામ લોકોના પ્રશ્નો હજુ ઉકેલાયા નથી, પરંતુ નાણાકીય લેવડ-દેવડ ઝડપથી પૂર્ણ થઈ ગઈ હોવાની ચર્ચાએ મામલાને વધુ ગરમાવ્યો છે। ગટર છલકાતા રસ્તા ઉપર ગંદકી ફેલાઈ રહી છે, જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી રહ્યા છે। છતાંય સ્થાયી ઉકેલ લાવવા માટે કોઈ સચોટ પગલાં લેવાયા નથી તેવી લોકવાણી છે। ગ્રામજનોએ ઉપપ્રિય અધિકારી અને ઉચ્ચ તંત્રને તાત્કાલિક દખલ કરી કાયદેસરની તલાશ હાથ ધરવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગામના પ્રશ્નો ઉકેલાતા નથી, પણ રૂપિયા ઉકેલાઈ જાય છે એવી ટીકાથી લોકોમાં તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ડગમગતો જોવા મળે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટર સંજય નંદેસરિયા, હળવદ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।